વિશ્વમાં બનેલું સૌથી મોંઘું ઘર ન તો અમેરિકામાં છે કે ન તો યુરોપમાં, અને તે ભારતના શહેર મુંબઈમાં છે. આ બિલ્ડિંગ મુકેશ અંબાણીના પોતાના ઘરની છે, જે મુંબઈમાં એન્ટિલિયા તરીકે ઓળખાય છે. એક રિપોર્ટ અનુસાર કિંમત છે $2 બિલિયન, એટલે કે 15,000 કરોડ રૂપિયા. પરંતુ ઘણા લોકો માને છે કે આ એન્ટિલિયા નહીં, પરંતુ બકિંગહામ પેલેસ કરતા મોંઘું ઘર છે, કારણ કે બકિંગહામ પેલેસની કિંમત $5 બિલિયન છે. પરંતુ બકિંગહામ પેલેસ એક ક્રાઉન પ્રોપર્ટી છે. જો એમ કહેવામાં આવે કે એન્ટિલિયા વિશ્વનું સૌથી મોંઘું ઘર છે, તે ખોટું નહીં હોય. દુનિયાનું સૌથી મોંઘું ઘર કહેવાતા આ આલિશાન ઘરમાં શું છે, તો ચાલો જાણીએ આ વિડીયોમાં. મિત્રો, આ વિડીયો અંત સુધી જોજો. આ ઘરમાં ઘણા એવા રૂમ છે જેની છત ડબલ છે, જેના કારણે આ 27 માળની બિલ્ડિંગ 60 કે 70 માળની બિલ્ડિંગ જેવી લાગે છે. એન્ટિલિયાના શરૂઆતના 6 માળ સુધી એક આલિશાન કાર પાર્કિંગ છે. આ કાર પાર્કિંગ એરિયામાં એક જ સમયે 170 વાહનો પાર્ક કરી શકાય છે. તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે મુકેશ અંબાણીને લક્ઝરી કારનો ખૂબ શોખ છે, અને તેમની કાર કલેક્શનમાં 190 કાર છે. આ લક્ઝરિયસ કાર પાર્કિંગ એરિયા સિવાય આમાં એક કાર પાર્કિંગ ગેરેજ પણ છે, જ્યાં ફક્ત અંબાણી પરિવારના વાહનો જ મૂકવામાં આવે છે. જો મુકેશ અંબાણીને વાહનમાં મુસાફરી કરવાનું મન થાય તો હેલિકોપ્ટર ઓપ્શનમાં રહે છે, કારણ કે એન્ટિલિયાની છત પર 3 હેલિકોપ્ટર છે. કાર પાર્કિંગમાંથી રસ્તો જાય છે, જ્યાં 1 કે 2 નહીં, પરંતુ